કે ભયા કેવો તારા આ ચાલ નાખું યાર બેસવાનું. એટલે હું આખો દાડો કામ કર કરે હજુ યાર ચાલ લેવા જવું લે ખેતરમાં. કંટાળ તો નહીં લે આખો દાડો કામ કરો તો ત્યાં ઢોર હતો પછી તાન કરવું તો પડે જ ને. એ બધું જવા દે નાખી દીધી ને ચાર હાવ હાવ લેટ મારજો ચાલ લેવા જવું મોડ થાય. એટલે વસ્તુ લાવ્યો ખાવાનું યાર હા દાલોડા એટલે તું ખાઈ જાય યાર. ગુસ્સે જવા દેવા છે મારા ઓય એ પોપટ હા અને આ બે પડે એ તો ખાઈ દે કોના માટે મેલે યાર ના ના તમે ખાઈ જાઓ ભયા. તારી આ બે ભાઈઓનો રાગ ચેવો કદી બાંધતા નહીં ને કશું કોઈ નહીં. કોક કરવું પડશે મારો અને અલગ કરવા પડશે, ચાલશે નહીં. મફતલા કેવું એ આવો આ મફતલા આવજો. ના ના હવે એ તો માર ભત્રીજો ખાઈ જાય લે આ ના ના એ હું તો ખાઈને આવ્યો. દાળ વડે લાવતા લે આયા તમારા ભાઈ બજારમાં ઉભા. તમારે તો સારું બને નહીં બે જણ અમારે તો નહીં બનતું યાર. ના બને લે તમારે તો ઠેઠનું લે બધું. તમારે તો બધા ઝઘડા નહીં. અત્યારે ભાઈઓ રાગ રાખવો પડે વાત સાચી છે. ભાઈઓ બાંધીએ ને તો પછી બધું જુદું પડી જાય ગમમાં હારા ના લાગે લે એમ. એ તો મને ખબર હે. લે હવે તમે ભયા જવું ખેતરમાં હવે ચાલ તાન લેવા. જઈને આયા ને તમે ચે બાજુ દે અલે આ ગલ્લાબાદ જતો હતો. એવું હોય ખેતરમાં જવું ખેતરમાં જઈએ ને હવે યાર ચાર પૂરો. હાથ તાન જો. એ હાલવેડા લે આ ફલાઈ હા લે આ ચો સુધી પૂરા ઢોપ છે યાર, બધું ખરવાઈ ગયું ને અત્યારે તો. એ તો રહેતા ને. કેવું હો? બસ શાંતિ હતા રે તો. એવું હો? હા તમારે તો શાંતિ પણ અમાર નહીં ને યાર. ચમ લે આ તારી પેલા નહીં યા અલે આ બે ભાઈઓ કદી બાગતા જ નહીં. એ તમે ચો ભાઈ એમ સારું રાખ્યું હતી. અલે અમે નહીં રાખ્યું તો તારે ચો સારું હતા. એ તો માર તો હું ના સારું રહ્યું. પણ પેલા બે તો કદી નહીં બાગતા આવી. યા બે ભા એવા છે આ ગામમાં. અલે આ કારું પોપટ યાર, એ તો યાર ગમે તો જોયો ચોક ગઈએ તો એ બે ભેગા જ વાયો. એ તું કહું યાર પા ત્યાં પેલું મંદિરનું કોક હતું તો એકને બે ભેગા જ હતા. ભેગા નતા જે પેલા જોગની માં. પૈસાનો યાર ટેકો જબરું કરે બે યાર. પેલા જોઈ ના પેલા ના લે પેલો પેલા જોડી યાર એ લઈ તો મને ખબર આપણે યાર અલગ કરાવવું પડશે. હવે એવું? આપણે રહેવા નહીં યાર, એવું તો ના કરાય પણ ભાઈ યાર. કરવું પડે યાર. પછી શું કરીએ કેતા અલગ પાડો અલગ આપણે મારે ચોય હકું નહીં, તારે ચોય નહીં રાખ્યું હોય. ના તો ખલાડીએ એવું તો કહું શું કરવું. એવું કરશું. જમીન પેલી જમીનનું કોક હતું ખબર. અલે ઓલે ફલઈ એમાં કેવું હોય ખબર, કારુબાન જમીન હે ને રોડ ટચ છે આપણે પેલ બાજુ ઓવા ઓવા અને પોપટના અંદર આલી એટલે આપણે ચીમ કહીએ ખબર કહું આ જે બહારની હોય ને રોડ ટચ એમાં વધારે પૈસા આવે ને હોય અંદરમાં નહીં આવતા એમ કહીએ. પોપટ ને ચડાયો તો કહું પોપટને ચરાઈએ આપણે. લે આ તારી પોપટ તો દેખાતું નહીં લે. ઘરે નહીં લાગતા નહીં. ઘરે નહીં ચોખ્ખું પાડજી. લે પોપટ એ પોપટ આ કોણ બોલાવે લે. લે આ બાજુ લે હાલ તો તને કીધું તો લે કે ક્ષેત્રમાં જવું આ. તમારે બે કોઈ કોમ ધંધા નહીં આખો દાડ નવરા બે જણા લે. હા અરે નવરા નતા પણ આ તો કોક નોકરી ધંધો કરો લે. તું ખાહો નક ચાર હારી ઉઠી નહીં તાર તો ચાર તો ઉગી જ છે ને યાર. ઓછી આલ્યું હોય કે છે યાર. તે વાટી જા ના પાડી ખેતર ખાલી જ કરવાનું લે. એવું હે? શેરાવાનું તો વાટવા આવવું પડશે હમણાં. વાટી જજે ને યાર ચો ના પાડી ફલે તમે વાટી જજો યાર. કેવું ચાલે કે ભાઈ આપણે તો આવું ને આવું યાર. તારા આવું ચાલે પણ તાર ભાઈને યાર જબરું હોય યાર. હા હા તાર ભાઈ સારું હોય તાર તો આવું કામ કરવું પેલા તો એસી મોઈ રહે યાર રોજ અપ. એટલે તો મારા ભાઈ થોડું સારું ને આપણે યાર મંદુ યાર તને ખબર નહીં પડતી યાર. જોયા તાર સાપરું પેલા તો મકાન બનાવી યાર પાકું. હું કેવું ફલાઈ વાત સાચી. એ મારું જ છે ને મકાન મારું જ છે. એ સાપરું તારું તી યાર એ મારું જ છે. હું અત્યારે હાલ જઉં ને તો મને ના પાડે. ના પારો વાત પણ સાચી. આપણે યાર જુદા હારા લે.
પણ આમ મારા તો ભાઈનું મકાન એ મારું મકાન સમજી લેજો વાત સાચી છે પણ એવું ના હોય યાર એવું હોય એટલે બધું લે મારા ભાઈનું મકાન હોય અને એ મારું મને કદ હા મારા ભાઈનું મકાન એ તમારે ના મોડે પણ હું તો હાલ જઈને કહું કે મકાન મારું નામે કરી દે તો કરી દે લે હાલ જ લે કર દે ખરા પણ આમ તો તારું ના ગણાય યાર તું કેવું ફલાઈ મારું છે તો આપણે બનાવીશું નવું કીધું હોય કે પૈસા ટેકો કરે કીધું હોય જો તાર તો સાપરું ઈવન તો કેવું મકાન બનાવ્યું એસી માં પડી રહે આખો દાડો અને તાર તો વાંકા પંખો પડી નહીં રહ્યા હરખો. લે, મારા ભાઈ જ છે કે ગમે એવો અમે વાંકા ભાઈ આ રીતના પડી રહ્યા હતા વાત સાચી મૂળ તો મારો ભાઈ નહીં રહ્યો દાન પછી લે પણ ચમ આવ્યા હતા કયો હા ચમ આવ્યા હતા એક વાત હતી યાર કહેવી હતી મારે એ કયો અકલે ફોનમાં ના કહી દેવાય આવું જરૂર હતું પણ આવું જરૂર હોય એવું એવી વાત થઈ યાર શું શી કેવું વાત કહેજો તારે યાર બહુ વાત વાપર કઈ યાર હા તાર બહુ અંદર ખેતર આલ્યું કારું બાનો ને હા રોડ ટચ આવી યાર તે જો એ તો હવે મારા બાઈ જે કર્યું એ વાત તો વાપર હા તારું વેકવા કાઢે નહીં વણ વેકવા કાઢે તો પૈસા કોના વધારે આવે કાળુભાની યાર પૈસા વધારે આવે મારા ભાઈને વધારે આવે વધારે આવે ને? હા તો પછી તને ચમ અંદર લું આલ્યું યાર એ તો મારા બાએ અમે જે આલ્યું એ બધું જવા દો પણ એવું ના હોય યાર અલે એની જમીન એ મારી જમીન એ એની જમીન એમાં જો આપણે યાર ભાગ હજ પણ પેલા શત્રુ ભાગ કાકા જેવું કોઈ અમે રાખતા જ નહીં લે તમારા શત્રુ કાકા હતા ને એરા મારા નતા બા મારા બા હા હા. એરા નતા હારા લે તો કહું ને? બાપા ગમે વારે તો જતા રે લે આધાર વાત તો વાપર ગમે એવું હોય ને તો કારું પણ સારું રાખતા હતા સાચું જ કહું હું કેવું વાત પડે સાચી એ તો યાર મોટો યાર એટલે લે, હારું માર નતું કરતા લે મોટો નહીં તને કદી સારું રાખ્યું નહીં યાર હું જુઠ્ઠું નહીં કહેતો યાર એ તો મને ખબર લે આપણને ચી નહીં ખબર લે ના ના લે મારા ભાઈ એવો નહીં લે એ તો મારા બા એવા હતા પણ મારા ભાઈ એવો નહીં અમાર વાત સાચી છે હા પણ આ ઘર કુના નોમે આવાય પેલું ઘર? બનાવ્યું એ મકાન એ તો મારા ભયાનું લે એટલે તોય ભયાનું જેનો છોકરો હોય ઇનામ ના આવે બધું અને એ તો મોટો એન ભાગમાં ચોય ના આવે સાચું કે તું ના હવે પણ એ તો હવે આલ્યું મારા બાએ આલ્યું લે મારા બાએ આલ્યું ને કે તાર બા હારું નતા રાખતા એટલે કહું લે આ તો હવે મને ખબર હે. અને કાળું એવો જ હતા ને લાગે ના ના યાર હા ના એ નહીં એવું નહીં હું ના પેલી જમીન હે ને એટલા લીધે તને કોઈ કહેતો નહીં રોડ ટચ રહી એટલે વાહ અને તું આરી હે ને આરે ને વેકવા કાઢા ને હા તો એના 50,000 ના આવે ને પેલા તો કરોડ આવે અને તો 50 આકા લાખ આવે ના લે. આવે એમાં હું થઈ ગયું હા? આકા આવે. પણ એવું આપ- નહીં આપણે વેકવાની જ નહીં વેકવાની વાત નહીં આ તો કહું યાર રોડ ટચ હોય ને ના ના વાત તો સાચી 1 કરોડ આવે એટલું તો ખબર અને હવે પડે 50 લે. લાખ જ આવે એ તો એટલું ખબર પડે આપણને એમ અને હું કહું હા. એ બધી વાત જવા દે પેલી ફેર પ્રતિષ્ઠા હતી આપણા ગામમાં હા પેલી ઓવ હા તે તાર બાના પૈસા હતા તે કારું એ ચમ નામ લખાયું તું તારું ચમ નતું લખાયું એટલે મારા જોડે પૈસા જ નતા ને તાર લે હા? સાચું કહું પૈસા જ નતા પણ તાર બાના હતા ને આ તો ભાગવા હતા તમારા બેના હા તો તમારા બેનું નામ ના આવે એ મોટું હતું તે હવે એનું લખાયું તું ભાઈ પણ એવું ના ચાલે ને બેનું નામ હરખું કહેવાય યાર બે છોકરા એક નહીં તાર બાન તો વાત તો સાચી હો મફતલાલ તમારી વાત કહું યાર ખોટી ના કહું પૂછી જો ફલે વાત સાચી મારા બાના પૈસા હતા તો નામ તો મારું એ બેનું આપવું જોવો ને આ તો એટલે તો કહું યાર એને એકલાનું ચમ આવ્યું વાત તો આ તો કાળું લાગે હ, પણ ખતરનાક માણસ છે હા જુઠ્ઠું નહીં બોલતો જો પણ યાર મને તો એવું નહીં રાખતો લે અલ્યા નહીં રાખતો એ તો મારા બા તો ને તાને એવું રાખ્યું છે બાકી હવે તો એવું નહીં કરતો ચમ નહીં કરતો ખબર હા પેલી જમીન લઈ લીધી એટલે તાર રોડ ટચ યા, 50 લાખનો ફરક પડે 50 લાખનું તને કોઈ તને ચો ખવડાવી દેવાનું હે રહ્યો તું જીવો તો સુધી ખવડાવવાનું 50 લાખનું એમ કહેજી ના યાર ખવડાવો જ નહીં કોઈક વસ્તુ લાવ્યો તો હાલે બાકી ખવડાવો તો નહીં. કેટલાનું લાવો તું લાવો હમણાં લાવ્યો તો દાળ વડા લાવ્યો તું કેટલાનો હોય એ તો 50 50. 70 રૂપિયાનો તે હાલત કરે ને યાર તમાર ભાઈ હાલે તમને એટલું લે હા તમાર ભાઈ હાલે તમને અલે અમાર ભાઈ તો ના આવે અમે અમાર તો ચો સારું હોય યાર તમાર તો રાગ જ ચો હલે પેલી વાત પણ અમાર તો બેને કમ્પ્લીટ રાખ્યું પણ હો તમાર તો એ બધું હરખું ને કમ્પ્લીટ બેને બે વીઘા બે તમારા 2 વીઘા મોટા ભાઈના તો મારે મકવાન નહીં મકવાન પણ પેમાન કહું પેમાન ધાબા વાળું તાર પતરો વાળું ખાલી એટલો ફરક પણ એ તો હાથે બનાવ્યું હોય ને એને ઘરમાં તો એવું ના હોય લે ઘરમાં મારે ધાબા વાળું બનાવ્યું હોય તો હું ના બનાવી શકું. બનાવી ઘરમાં એવું ના હોય વાત સાચી છે, પણ આ તો તમારા બાએ બનાવ્યું આ તો યાર મારા બાએ બનાવ્યું એટલે તો કહું આ તારા સાપરું મેં કર્યું લે સાપરું મેં કર્યું જેના ભાગમાં ના આવે ઘર તો યાર આમ તો જેનો હોય એના પાકમાં આવે બધું યાર
પણ હવે મારા બાને બુદ્ધિ નથી યાર શું કરવાનું તાર બા નતું હાર રાખતું યાર મને હા? ખબર હતી માર બા કહેતા હતા ના ના યાર આમ તો યાર આમ વાત સાચી તમારી વાત સાચી આ તો માર બા કહેતા એટલે કહું તાર મોનવું હોય તો મોન ના મોનવું હોય કોઈ નહીં અને તને શું કહેવા રાખે ખબર એ રહ્યો હા પેલી રોડ જ જમીન હે ને એટલે તને રાખે ના કે તને તો ઊંઘાય નહીં શું કેવું ફલાઈ વાત સાચી તાર મોનવું હોય મોન ના મોનવું હોય કોઈ નહીં એ ના રોડ ના યાર વાત તો તમારી સાચી લે રોડ ટચ છે ને હા. એટલે તને સારું રાખે ના કે કોઈ નહીં કોઈ ના રાખતા સારું એ તને તમારી સાચી લે મજો એને રોડ જ જમીન ને મારો હોય અંદર તો વેકો કાઢીએ તો મારે તો કશું કંકોળો ભાવ તો આવે નહીં અને એમ તો મારી કરોડ રૂપિયા આવે એટલે મારે ભયાન જઈને કહેવું પડશે ઘેર ઓ અમે ના ચાલે યાર ભાગ જે આ ભણવામાં ભાગ ના હોય પણ જમીનમાં ઘરમાં એ બધામાં તો ભાગ હોય એટલે મારે જઈને કહેવું પડશે આ ખોટી વસ્તુ યાર ચાલ લઈને જવું પછી જવું ઘેર હા હવે ખાટલો લાવીને બેહું બહાર હા હા પણ મારે ભયાને ઘેર જવું પડશે થોડી વાર રહીને જવું હાલ ના જવાય સારું મફલાલે વાત કીધી એ તો વાત તો સાચી પણ મારા ભાઈ એવું કરે નહીં કદી એટલો તો વિશ્વાસ છે પણ હવે મને પેટમાં વાત રહેતી નહીં હવે ના હોય તો જતા હું પૂછતા હું હા ભયા Hey! ઉભો બોલે ઉભટ તમારો સ્વાંતિ પંખા ઊંઘી રહ્યા ને અમારે મજૂરી કરવાની નહીં લે કેમ એટલા પેલી જમીન લે એટલે કુની સી જમીન બાય મારો મને નથી આવી લે તમે લઈ લીધી સી જમીન લે રોડ ટચ પેલી હા. કટકો નહીં એ બાય મને આવી લીધી તમે કેમ લઈ લીધી એનો જવાબ આપ્યો લે મને લે હું તમે લે એ તું બોલા રોડ ટચ જમીન નહીં બાય મને આવી હારી દે ને હું આવું એ તમને આમતી એટલે તમે લઈ લીધી લે એમ દગો કરો લે દગો કશું દગો નહીં કરે લે તને એ જમીન આલી તો હ લે મને ખબર પડી જાય લે બધું લે પોપટ વાત જોવાનું મને લે મને બધી ખબર પડી જાય લે આ બધું કોણ કહેવે તને અને આપણે ખબર પેલી ગોમનો પ્રસંગ હતો માતાજીનો હા એ બારે પૈસા લગાવ્યા હતા એમાં તારું નામ તે એકલાનું લગાવીને મારું કેમ નતું લગાવ્યું લે આપણા બેનોય લખાયું તું ના મને ખબર તાર એકલાનું તે લખાય તું લે તું એ બધી પોપટ ખબર લે પણ આ તો હતા સુધી આપણે બોલતા નતા લે આટાઉન્ડી તને મેં કોઈ પેલું દુઃખ પરવા દીધું હો ના અરે ઘરે ને એ બારે મને આ લીધું અને પેલું સાપડું ને એ તને આ લીધું લે લે પોપટ આ બધું હું બોલે તું તને કશું ભણ હલે બધું લે મને આ લીધું પણ તે બધું બધાય પડ્યા લે અમને બધી ખબર પડી લે તને કોને ચલાવે એમ કે નહીં યાર તું પોપટ આ ઘર મારું તું ખાલી કરજે લે હેઠ ફટાફટ લે આ પોપટ કોઈ આ ખબર પેલી નહીં જમીન હે ને રોડ ટચ એ મારું નામે કરાવી દે ને કે હોય તો હરખાઈ નહીં આવે લે રોવાની ચાલે તને કહી દઉં લે લે પોપટ તને કોને ચલાવે યાર ખતરનાક તને કોને ચલાવ્યું એ ગમે હોય તું ઘર ખાલી કરજે લે હાલ હાલ ઉભા એ લે આ ઘર ખાલી કર મારું કોઈ જોવાનું નહીં હોય તો લે પોપટ તું આ બધું બોલાઈ ગયા તો કઈ ખબર નહીં પડતી યા યાર કે બધું આવડું થાય લે તને કીધું ને અત્યાર સુધી મેં તને કોઈ દુઃખ પડવા દીધું એમ કે છે તું ઘર ખાલી કરજે લે ઉભા થાય ઘરની બહાર નીકળ લે જતો રહે જા ઘરની બહાર નીકળ એ તારો મોટો નીકળ ભાઈ લે મોટો નહીં હવે તું કાળું કાળું નીકળ આ જિંદગી કદી ભાગે નહીં તું યાર આ જાવ કર તું નીકળ ને ઘરમાં બહાર ગયા કીધું નહીં? લે આ સીનો બખારો કોને હે કીધું કે એ આગેવાન શું થયું લે કેમ ભાગો આ બધું બધાય પડે લે હવે હું કરવાનું લે મારે એટલે હું થયું બધાય પડે લે મારું બધું લે મજો તમારો જબ્બર રાગ આવતો શું થયું એટલે ઝઘડો સીનો હો રાખતો હતો આગેવાન પણ આ ઓને બધું હરગાયું બાકી હા, હા. બધું તમે એ હું એવું મારું કરો. બધું બધાય પડી લે આગેવાન હા દેવ એટલે મિયમ અત્યારે કરી આપણે કોઈ બોલતા નતા એટલે ના તમારે રાગ તો જોરદાર તો ગોમમાં વખણાતો તો યાર તું ઘરમાં બહાર નીકળવાની યાર સીધું નહીં ગયા. મોટા ભાઈ થાય એ ગમે એવું હોય તું હવે મોટો ભાઈ નહીં ચાલે હવે દુશ્મન દુશ્મન એવું કરી તો પૂછવા પેલા આને એવું કરી તો કયો આ તમે બેહો પેલા
બેહો. હા લે બસ અમાર બા હતા ને અમાર બા હા તે પેલી રોડ ટચ જમીન નહીં ઓવો ઓવો એટલે મારા નામે કરાવી હતી હા. અને અંદરની જમીન રહી વીઘો એ ઓના નામે કરાવી હતી હા તે ઓને અને પેલી રોડ ટચ ઇનામ લખાઈ દીધી અને આરી જમીન એને મને આલી દીધી એટલે આજે બરાબર. કરીને બાને કહીને આગેવાન હા અને આ ઘર રહ્યું ને ઘર હા એ મને આલી તું હા. હું નેનો હોય અને આરે મોટો એટલે ઓને સાપડું આલી તું એ ઓને ઘરે બથાઈ પડ્યું એટલે એમને આગેવાન અને ગામમાં પેલો હા, પ્રસંગ હતો માતાજીનો હા. તે અમાર બાયો કીધું હતું કે તમારા બે ભાઈઓના નામ લખાવજો પૈસા હા. આલે તા 10,000 વાહ, વાહ. તે મને હે ને એના એકલાનું નામ લખાઈ દીધું એવું કારુબા તે એવું નહીં કરી આ યાર તો બેના આ બધું લખાયું મને જાણવા મળ્યું એટલે મારે કહેવા આવું પડ્યું આ આગેવાન. બીબીએ કે હે ને બેનું લખાયું હે ને કોકે ચડાયેલા એકલું જ લખાયું આગેવાન અમને ના ખબર હોય તો ઘર તમને આયરું આલેલું તો રહેવા ચમ નહીં આવતા આમાં હા આમાં ચમ રહેવા નહીં આવતા બથાઈ આમાં? પડી ચોઈ લેવા આવલે બથાઈ. બથાઈ પડી ઈને તમારે ના પાડી હા ના તો નહીં પાડી તો પછી આગેવાન એરા રહેતો હોય મારે રહેવાય હાલ લાગે મારે બધું વાર લાગે છે મારે મારે રહેવાય લે, ખબર બોલા, નહીં મિલે. મારી વાત ગામમાં વાતો કરો બધા હા, બોલો. આગેવાન બોલો. આપણે મેં અને ચિઠ્ઠી ભેર કીધું કે આ ઘરમાં રહેવા આવતો રે એ આવતા જ નહીં તો એ કદી આવે નહીં બાન્યાકરના ઘરમાં એ જાવ હોય લે, બધા મારે નજર ઉપર તમારો જાવ વખ ને. કહેવાય. મારો વખ તો છે. આટલા આવતા નહીં તમે રહેવા તાન તે પણ એને લઈ લીધું ઘર બધાય પડી મારે હું લેવા આવું પઈ તમારે એક ખંડમાં તમારે બહાર રહેવાનું હારે આ ખંડમાં હારે રે એને કદી ના ના નહીં ના પાડી ઘર દેવી. મારા બાએ ને મારા નામે કરાયેલું હા. પહેલાથી. એ તો ખબર હે મને તાન આ 10 વર્ષથી ઝઘડો થતો નતો ને હવે તમને શું ઉકલ્યું એટલે અચાનક? બધી વાતો આપણે જાણવા મળી એટલે લે આ આ આવતી. બધું તમને કોને કીધું મને કયો ખાલી કોકે એ ચડાયા બે- એ બે મોણો આ બધે ના, ના, મારા ઉપર કયો, જીવ કયો? માર્યો ને આલે આ તો ભાઈ એક દુશ્મન એ બધે ખબર અરે પડી. આપણે આપણી જ ખોટ નહીં કરવા છે બુદ્ધો નહીં તમોન તમારે ના. કેટલો રાગ હારો હતો આ કોકની આવું કો દિવાસી જો પ્રિય આ રાગ જોયો નહીં ગયો એમને ઓહો, તમને ચમ ખબર નહીં પડતી ના ભાઈ એ જીને કીધું ને એ મારું વિચારીને કીધું મને હા. આમ બધું યાર સારું કીધું યાર એ આખા ગામમાં તમે બે ભાઈઓ વખણાતા હતા એ ગમે હોય. ભૂલ ના જાય એટલે આગેવાન ઉભા રહો હું હા. તમને- આ ઘર મારા નામે કરાવવું આ પડશે જમીનનું- અને રોડ ટચ જમીન એ મારા નામે કરાવી હા કરાવી દેશું બા. ઘર તું અટકાઈ આવશે ને કહું હોય તો મેળ નહીં આવે હા, થોડી આ વાર. વાતો કોને કીધી તો મને કયો પેલા હા? એને ઓહો. આગેવાન પેલા મારી વાત વાપરો હા. આ જમીનનું અરે ક્યાં ને હમ. પણ મારા બાએ એવું કીધું ખબર હે? હા. કે કારું તું પેલી રોડ ટચ વાળી જમીન રહી ને હા. એની ઓછી હ અને આની જે અંદર રહી ને હા. એ વધારે હ. તે કે એરી પોપટ ના આલજે અને ઓછી રહી ને એરી તું રહેજે હા, તે બરાબર. મેં ઓછી રાખી ને એને વધારે આલી હે. તો ભાઈ તો એમ પછી કીધું મારી નહીં વાત સાંભળો. જમીન રોડ ટચ હોય એટલે એના ભાવ વધારે આવે કે અંદર હોય એનો એટલે વધારે પણ આવે? આ રોટા ચોઈના ભાવ વધારા ત્યાર પછી લે આવવાની જોડી જોડી પણ લઈ ઉભા, લીધી હે. પેલા શું ભાવ હતા કરતી કાન ભાવ નતા જ ને પેલા આ તો ભલા. અત્યારે અત્યારે ભાવ કરોડ વધ્યા. રૂપિયા ભાવ લે એ તો 2 વર્ષમાં તો રોડ બને એટલો ભાવ વધે હા કરોડ રૂપિયા ભાવ વાળો લે 50,000 ના આવે એ નહીં મેં તને એ ક્ષેત્રમાં વાવા ના પાડી કદી તાન એ કે તમે તમને વાહ ના પાડી ને કહું લે તું બધાય મારા- પડી કોઈ કોણ ભાવ લે આવી વાર કોઈ ના જાય તમે હા વાતો એમ કરો લે. નહીં તમારું નામ કોણ આ બધું કોને કીધું નામ કયો ખાલી તાન. કેમ લે, ખાલી બે માણસ જેવું કોઈ માણસ નહીં લે ગામમાં લે મન કયો ખાલી બે નામ આ ચડાવાળા છીએ ઓહો. અહીંયા બોલાય ને તું આટલે એ બે જણાનું હાથ થઈ ગયું લ્યા પણ- મફતલાલ ને પેલા ફલાઈ ફલાઈ જો આરે બોલતા હતા. જો ઈરાજા છે ને તાન એરે બે જણા આયા તા હું ખેતરમાં ચાલ કારું બનાવવા તો એમના ઘેર હેડો આપણો ના એને બોલાવું હું આટલે તો બોલાવી દો એ વડીઓ આવતા ને હું યાર બે ભાઈઓ એ- રાગ બગાડે એ- હાલ જ ફોન કરું છું ફોન કરો એ ફોન કરો ગમે કરો નહીં મેર આવે લે હવે તો ચોખ્ખી વાત હે. ના યાર ફોન તો કરવો પડે તું ઘરની બહાર જઈને ફોન કરજે લે ઉપર વાહ શાંતિ રાખો એ આ ખોડીંગ આટલે જ લાગે જો 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 આયા, આયા, બે બે જો આ તમારા ઝઘડો જોવા જ માટે ઉભા રહ્યા છીએ રે લે આ ચીપડા જતા આવો. કોમ જતા હતા આપી માર ઘેર બે હવે તો બે જણા હા મફતલાલ તમે આવું તમે ખોટું ખોટું ચડાવો બધો ખબર પડે ને એ એમને એમને દેવાન દેવાનું કેવા દેવાન નહીં ચોખ્ખી વાત કરે વાહ, મને વાત તો કરવા દો હા એ પેલા આખી વાત કેવો યાર તમે અહીંયા આવું ખોટું ખોટું ચડાવો કા હું ચરાયું મેં પોપટ? પોપટલાલા જમીન નું કે જમીન લઈ લીધી આ ઘર લઈ લીધું મોટા ભાઈ એમ કેમ કયો તે સાચી વાત નહીં રે સાચી વાત લે આગેવાન એવી ના સાચી વાત હોય તાન. સાચું જ કહું ને યાર પોપટ ને જો આયડ્યું અંદરલું આલ્યું ને હા. બાપડા સાપડું આલ્યું અને આ તો જો આ કેવું ઘર લઈને બેહ્યા અને એસી બેસી બધું એને પેલી રોડ ટચ જમીને લીધી એ પાછી. મારે પણ હોય નહીં લે તમારું કઈ ઘર આવ્યું નતું આલી તમને હા. તમે રહેવા આવતા નહીં આપો એ બધાય પડે કોણ આવે કોઈ આવલે દેવા કેમ ના આવે? બધાય પડે તો તમે- આ બે ચરાવો લે તને ઓહો. ના ના ભાઈ તું ઘરમે બહાર નીકળ નહીં યાર વાત વાપરો હા. આ બે જમીન હ, એને વેચવા કાઢો તો પૈસા કોના વધારે આવે રોડ ટચ વાળી કરોડ રૂપિયા આવે એટલે તો પછી. આ પોપટ ને એ એને 50 લાખ ઉપર એને ઉભો આવે. રે. પચાય ના આવે પૂરા આવું તારા કહેવાય. આવવાની યાર. એને એવું હોય ને તો એ રોડ ટચ વાળી તું રાખ અને આરી હું રાખી અને ઘરે તું રાખ હું સાપરામ રહે ચાલશે તમાર
ના લે યાર એમ તો પછી ના મેળાવો લે તો પછી તમારો મોટો ભાઈ સાપરામ રહ્યા તમારે પોવા છે ના યાર એમ તો ના એટલે પોવાય. પોપટ પછી હું જે કહું ને યાર સાચું હોય યાર ઓવા. જૂઠું નહીં બોલતો હું કેવું નહીં. નહીં પોપટ પૈસા જ લેવા હોય તો બધું પહેલાથી હું મારા નામે ના કરતા એ તો વાત સાચી લે મફત. ને કાંઈ જમીન તને એ ઉપાડે ઉભા રહો લે વાત તો કે લે હું વાત કહું કોને લે આ બધું પૈસા હા. લઈ ગયા તો તો બધું દરિયા પહેલાથી મને લઈ આલો લેવાના. લેવા પહેલાથી જ ના લઈ લે એ નહીં મેં એ, મેં તને આ વાત કીધી વાત- એ વાત સાંભળો. ના ના તમે ઉભા રહો પેલા ઉભા રહો મેં તને આ વાત કીધી એમાં કોઈ ખોટું લાગ્યું ખોટું છે હવે લાગ્યું યાર એમ એ નહીં તાર મોનવું એ મોન ના મોનવું નહીં નહીં કોઈ નહીં, અમે તો વાત તો આ- વાપરો મારી આ કાર્ડમાં બધું બધાય પર હોય તો મને આલવા હું લેવા તૈયાર થાય એમ આલવા કે ચમ તું તબિયત તૈયાર થાય એ તો પેલા રોટા પાડી યાર મને પૈસા બધાય ના પર હોય હોય તો મને આલે ને જમીન તાન પણ નોમ નહીં બદલે યાર એવું કરશે આ તો પહેલા નામ બદલી નાખ્યો તમે અત્યાર સુધી એવું હોય ને તો કશું ના આલ્યું એમ ઓવા. વાત તો આચી લે માર ભાઈ તમને મને એવું નહીં રાખ્યું પણ એ તમે વાત કે ચડાવો નહીં મને પોપટ. બીજું કોઈ નહીં લે તાર માર વાત મોનવું હોય તો ના મોનવું હોય કોઈ તાર નહીં. મોનવું હોય મોન ના મોનવું હોય તો કોઈ નહીં યાર અમે તો આ હેડે જો હેડે ને રે ભરાઈ ગોવાળા તો ચડાવ જ દે ઓવા. ઓમનાથી જોઈ લઈ છે તું તમારે લેવું આ ઘર ને રોડ વાટ જમીન ના ના લે આપણું તો હવે હતા એ બરોબર આ તો પણ એમને કીધું તું એટલે મારે કહેવા તો આવું પડે એ પણ તમારે જોવું તો પડે ને માણસ અમુક એને ગોવાળા તો ચડાવશે એવી રીતે ચડી ના જવાય ઓવા. વાત ના આમાં સાચી તમારે ખાવા મજા આવે આ ગામમાં કોઈ જોઈ જતું નહીં તમારે બે રાખ્યો હો તમારે એવું કોઈ કીધું કારું પાસે ગોળમાં લે અમારે જેવું કોઈ રાગ નહીં લે આખા ગોળમાં. ને કારું પાસે તમને કોઈ કીધું કે સાપરામ રહેવા તમે એવું કીધું તમને નહીં કીધું તાન. ત્યાં પછી યાર એ તો મને કહે પણ હું યાર હાથી કરી લેવા નહીં આવતો તો ભાઈ એ આમાં તમારે ખાવા મજા આવે, ભેગા જ રહ્યો કોઈનું કોઈ માનશો નહીં તો મજા આવશે તમારે રહેવાની ભૂલ થઈ જાય હો યાર હવે ઓવા યાર, બસ. તું કોઈ ઘરે મળી જાઓ, ઘરે. કોઈનું માનતો નહીં બરોબર એ હારું યાર આ હું જઉં હા એ હા અને તું તારા ઘરમાં રહેવું ને તો આ ઘરમાં રહેવું. ઓવા. આ મારું જીજે તું હા